અરવલ્લી શામળાજી ખાતે હોળી ઉત્સવનો પ્રારંભ થયો છે। હોળાષ્ટક સાથે રંગોત્સવની ઉજવણી શરૂ થઈ છે। ભવનાથ શામળિયાને અબીલ ગુલાલથી રંગવામાં આવ્યા। ચાંદીની પિચકારીથી કેસુડાના રંગના છાંટણા કરાયા। હજારો ભક્તો રંગોત્સવમાં રંગાઈને ધન્ય થયા। આજથી હોળી સુધી દરરોજ રંગોત્સવ ઉજવાશે। ભક્તોએ શામળિયાના દર્શન કરી ખુશી માણી હતી। जय श्री कृष्ण। आज फागण सुद 7 અને 8 ભેગા છે। હોળાષ્ટક આજથી પ્રારંભ થયો। હોળાષ્ટક અંતર્ગત શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને ફગવો એટલે કે ધાણી, ચણા અને જુવારની ધાણી અને સાથે બાળભોગમાં ભગવાનને કાજુ, બદામ, દ્રાક્ષ, ખારેક અને ટોકરાનો પ્રસાદ ધરવામાં આવે છે। આજ રોજથી ભગવાનને કેસુડાના રંગ વડે પિચકારી દ્વારા રંગવામાં આવે છે। આજથી ચાલુ થતા આ ફગવાના દિવસો, જેને હોળાષ્ટક કહેવાય છે, તેવા દિવસોમાં આગામી ધૂળેટી સુધી ભગવાનને વિવિધ પ્રકારના રંગોથી રંગી અને આ તહેવારને ઉજવવામાં આવે છે।